હેલો નમસ્કાર સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસની અંદર તમામ બાબતોની માહિતી. તે પહેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ હોઈ શકે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઇક અવશ્ય કરો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી. કપાસ બજારની અંદર ફરીવાર છે હાજર બજારમાં રૂના ભાવની અંદર સુધારો જોવા મળ્યો છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા જે પણ છે આંકડા રજૂ કરવામાં આવ્યા છે એની આગળ આપણે ચર્ચા કરીએ. પહેલા કપાસના ભાવની ચર્ચા કરી લઈએ. કપાસ બજારની અંદર જોઈએ તો બી ગ્રેડ નબળી ક્વોલિટીમાં છે પ્રતિમણ 20 કિલો એ છે ભાવ છે 1000 રૂપિયાથી લઈને 1200 રૂપિયાની વચ્ચે છે બજાર છે જોવા મળતું હતું. એવી રીતના જોઈએ તો સારા સુપર ક્વોલિટીમાં જોઈએ તો મધ્યમથી સુપર ક્વોલિટીમાં બજાર છે 1250 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધી છે આજે જોવા મળ્યું છે. એવી રીતના સુપર A1 4G ક્વોલિટી અને એક્સ્ટ્રા સુપર ક્વોલિટીની અંદર છે બજાર છે 1450 રૂપિયાથી 1575 રૂપિયા અને અમુક વિસ્તારોમાં 1600 રૂપિયાની પણ એન્ટ્રીઓ છે જોવા મળી છે. જોકે 25 રૂપિયાનો સુધારો છે આપણને અલગ અલગ ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર નીચા ભાવેથી સુધારો છે અલગ અલગ ક્વોલિટી વાઇઝ જોવા મળ્યો છે. એ પ્રમાણે પ્રતિમણ 20 થી 25 અને અમુક વિસ્તારોમાં છે સારી ક્વોલિટીમાં 30 રૂપિયાનો સુધારો આપણે ગણી શકીએ. પણ એકંદરે બજાર છે સુધારાની ચાલ દર્શાવતું જોવા મળ્યું છે અને આગળની તેજી સોમવારની એ ટકાવી રાખેલી છે. બજારની અંદર કપાસમાં ગામડેથી પણ છે 1555-60 રૂપિયા સુધી છે માગણીઓ છે જોવા મળી છે. જોકે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ક્વોલિટી વાઇઝ છે 1500, 1525, 1535, 1545 આવી અલગ માગણીઓ છે જોવા મળે છે. પણ એકંદરે ઊંચામાં 1555-60 રૂપિયા સુધી છે કપાસમાં માગણી છે ગામડેથી જોવા મળી છે. પણ ગુજરાતના અમુક વિસ્તારો અમુક ગામડાઓમાં છે બજાર છે હજી પણ છે એટલી બધી તેજીમાં અથવા તો એટલી બધી તેજીમાં માગણી વેપારી દ્વારા છે કરવામાં નથી આવતી. ત્યાં વેચવાલીનું પ્રમાણ વધારે હોય અથવા તો કોઈ પણ બ્રોકર દલાલના હસ્તક જે વહીવટ થતા હોય એમાં છે ભાવ દબાવવામાં આવતા હોય અથવા તો કાંઈ પણ રીતે છે બજાર કપાસની દબાઈ રહી છે એવું હાલ લાગી રહ્યું છે. કપાસની તેજીને વધારે પડતો વેગ ન મળે અથવા તો વધારે પડતા કપાસના ભાવમાં સુધારો ન જોવા મળે આગામી એ માટે છે ફરીવાર છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રિપોર્ટ રજૂ થયો છે નવેમ્બર 2025 નો. ઓક્ટોબર 2025 ની અંદર જે અંદાજ રજૂ કર્યો એનાથી વધારો છે નવેમ્બર 2025 નો જે રિપોર્ટ રજૂ થયો છે એમાં કરવામાં આવ્યો છે. ઉત્પાદનની અંદર એમાં ઓપનિંગ ખુલતો સ્ટોક છે 60 લાખ ગાંસડી મૂકવામાં આવ્યો છે, જ્યારે કોટન પ્રેસિંગ છે 309 લાખ ગાંસડી ઉત્પાદન છે જોવા મળી શકે છે એવો અંદાજ છે રજૂ કરવામાં આવ્યો છે. આગલા રિપોર્ટની અંદર 305 લાખ ગાંસડીથી વધીને 309 લાખ ગાંસડી કરવામાં આવી છે. એ પણ તમે સમજી શકો છો કે ઉત્પાદનની અંદર ખેડૂતો ઘટાડો કરી રહ્યા છે જ્યારે રિપોર્ટની અંદર છે વધારો કરવામાં આવે છે. જ્યારે પહેલા અંદાજની અંદર આયાત માટે છે 45 લાખ ગાંસડીની ધારણા મૂકી હતી, હવે અત્યારે હાલ આ રિપોર્ટની અંદર છે 50 લાખ ગાંસડી આયાત થઈ શકે છે એવી ધારણા મૂકી છે. દેશની અંદર ડિમાન્ડ છે વપરાશ છે દેશની અંદર છે ડોમેસ્ટિક ટોટલ ડિમાન્ડ છે 300 લાખ ગાંસડી આગલા રિપોર્ટની અંદર અંદાજ રાખ્યો હતો, અત્યારે ઘટાડીને એમાં પણ છે વપરાશની અંદર 295 લાખ ગાંસડી કરવામાં આવ્યો છે, 5 લાખ ગાંસડીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આગલી સિઝનમાં જોઈએ તો 314 લાખ દેશની અંદર ગાંસડી વપરાણી હતી, અત્યારે હાલ 295 લાખ ગાંસડી છે વપરાશ એવો અંદાજ છે આ રિપોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો છે. એવી રીતના જોઈએ તો એક્સપોર્ટ છે દેશની અંદરથી નિકાસ 17 લાખ ગાંસડી આગલા અંદાજમાં રજૂ કરી હતી, જ્યારે આ નવેમ્બરનો તાજો રિપોર્ટ છે એની અંદર 18 લાખ ગાંસડી નિકાસ થશે એવી ધારણા મૂકી છે. તો સિઝનના એન્ડમાં છે આગલા રિપોર્ટની અંદર છે 93 લાખ ગાંસડી સ્ટોક છે વધી શકે છે એવી ધારણા મુકાતી હતી, અને આ રિપોર્ટની અંદર 107 લાખ ગાંસડી છે આ સિઝનનો ક્લોઝિંગ સ્ટોક છે મૂકવામાં આવ્યો છે. તો આ ઓક્ટોબર બાદનો નવેમ્બરનો રિપોર્ટ છે એની અંદર ચોખ્ખું જોવા મળે છે કે ઉત્પાદન ધારણા છે વધારવામાં જે આવી છે એ પ્રમાણે આયાતમાં વધારો કરવામાં આવ્યો છે અને વપરાશની અંદર દેશમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી છે બજાર ઉપર છે એનું દબાણ છે કપાસના ભાવની તેજીને રોકવા માટે બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ રિપોર્ટ બાદ છે ડિસેમ્બર મહિનો છે આ પૂરો થયા બાદ છે આયાત છે એમાં આયાત જગાત લાગી જશે અને એ પછી આયાત છે કરવી મુશ્કેલ છે, કારણ કે રૂપિયો સસ્તો છે ડોલર સામે. એટલા માટે આ બધી ઉપલી જે ટેક્સટાઇલ લોબી, સ્પિનિંગ મિલો, સ્પિનરો આ બધા બ્રોકરો છે એ વધારે પડતા ઊંચા ભાવની ગાંસડી છે વિદેશોમાંથી આયાત ન કરી શકે અને ભારતની બજાર છે ત્યાંથી છે તીવ્ર તેજીમાં ન વધી જાય માટે બજારને શરૂઆતમાં જ વધારે પડતી છે દબાણમાં રાખવા માટેનો રિપોર્ટ છે રજૂ થયો એવું હાલ લાગી રહ્યું છે જોતા. નહીં તો ખેડૂતો 40-50% ઉત્પાદન ઘટી શકે છે એવું કહી રહ્યા છે, પણ સામે માવઠાનો પણ છે માર લાગ્યો છે. અને બીજા નંબરમાં જોઈએ તો કદાચ ઉત્પાદન 20% કે 30% માત્ર ઘટે છતાં પણ રિપોર્ટની અંદર છે ઘણો બધો ઘટાડો આવે, કારણ કે દેશના ત્રીજા ભાગનું ઉત્પાદન છે ગુજરાત કરી રહ્યું છે કપાસની અંદર અને એ પ્રમાણે ઘટાડો છે ઘણો બધો થવો જોઈએ. પણ હવે આગળ સમજીએ કે બજારની અંદર પાછળથી રિપોર્ટની અંદર છે ઘટાડો આંકડામાં કરવામાં આવે અને પાછળથી તેજીનો જે ફાયદો છે એ ખેડૂતોના બદલે મોટા માથાને મળી રહે એવું હાલ રિપોર્ટની અંદર લાગી રહ્યું છે. તો ખેડૂત મિત્રો તમારું શું મંતવ્ય છે એ ખાસ કોમેન્ટની અંદર લખજો, જેથી બધા ખેડૂતો સુધી છે માર્ગદર્શન છે પૂરેપૂરું તમારી જે જાણકારી પ્રમાણે બધાને મળી શકે.
જોકે સીઆઈએ જે રિપોર્ટ રજૂ કર્યો છે એ બજારને મંદી તરફી ધકેલી શકે એવો રિપોર્ટ છે. એની અંદર છે બજારમાં છે દબાણ જોવા મળવું જોઈએ, એના બદલે છે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીમાં ફરીવાર સુધારો થતા તમામ રાજ્યોની આપણે માહિતી લઈ લઈએ. 29 ગુજરાત શંકર ઘાસડીની અંદર ફરીવાર 100 રૂપિયાનો સુધારો થતા 52,600 રૂપિયા ઘાસડી છે પહોંચતી જોવા મળી છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 28 ગ્રેડની અંદર 200 રૂપિયાનો એક ઘાસડીમાં સુધારો થતા 51,700 રૂપિયાએ પહોંચતા જોવા મળી છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 47,900 એક ઘાસડીના ભાવ 27 ની અંદર જોવા મળ્યા. 31 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં એક ઘાસડીમાં 500 રૂપિયાનો વધારો થયો, 54,500 રૂપિયાએ ઘાસડી પહોંચતી જોવા મળી. કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર 72,300 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 35 ગ્રેડની અંદર 71,400 રૂપિયાના ભાવ જોવા મળે, સ્ટેબલ ભાવ છે. કર્ણાટક તામિલનાડુમાં 35 ગ્રેડની અંદર 73,900 રૂપિયાના ભાવ જોવા મળે, ત્યાં પણ સ્ટેબલ ભાવ છે, નથી વધારો નથી ઘટાડો. એકંદરે 32 કરતા નીચેના ગ્રેડમાં છે 100 થી 500 રૂપિયાનો એક ઘાસડીએ સુધારો જોવા મળ્યો છે. એમ ઉપરના ગ્રેડમાં છે મજબૂત ટકેલું વલણ છે ઘાસડીમાં હાજર બજારમાં તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડમાં જોવા મળ્યું છે. તો કે કપાસના ભાવ ઉપર એ પ્રમાણે છે તેજી છે બધા વિસ્તારોમાં છે. ગુજરાત રાજ્યની અંદર આપણે ચર્ચા કરીએ તો લગભગ છે બધા વિસ્તારોની અંદર છે જે તેજી થવી જોઈએ અથવા તો જે હાજર બજારમાં ઘાસડીના ભાવમાં જે સુધારો પાછલા 10 દિવસમાં થયો છે એમાં ગુજરાતની અંદર જોઈએ તો 900 રૂપિયા સુધી છે એક ઘાસડીમાં સુધારો જોવા મળ્યો છે. જોકે બીજા રાજ્યોની અંદર 1500 રૂપિયા સુધી પણ એક ઘાસડીની અંદર સુધારો જોવા મળ્યો છે. તો મધ્યપ્રદેશ કે ગુજરાત આ બંને રાજ્યો ગુજરાતની અંદર ગુજરાતના વિસ્તારોમાં 50% વિસ્તારોમાં સુધારો દર્શાવાય છે, 50% વિસ્તારોમાં હજી એનો ઇફેક્ટ નથી જોવા મળતો. આગામી જોઈએ કે બધા વિસ્તારોમાં એક સરખો સુધારો જોવા મળે અથવા તો કાંઈ પણ કારણોસર છે બજારને છે અમુક વિસ્તારોમાં દબાવવામાં આવે છે, એ આપણને આગળના દિવસોમાં જાણવા મળી શકે. પણ એકંદરે જોઈએ તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ છે નેગેટિવ અથવા તો તેજીને નેગેટિવ બનાવવા માટે રજૂ થયો એવું હાલ લાગી રહ્યું છે. છતાં પણ હાજર બજારમાં કરંટ છે રૂની ઘાસડીમાં છે ધીમો સુધારો છે લગાતાર 7 દિવસથી આપણને જોવા મળે છે. તો એ રિપોર્ટ પ્રમાણે તો હાજર બજારમાં રૂના ભાવની ઘાસડીમાં ઘટાડો થવો જોઈએ, એના બદલે ઘાસડીમાં સુધારો જોવા મળે છે. રિપોર્ટની અંદર ઉત્પાદન વધારો જોવા મળે છે, આયાત વધારે જોવા મળે છે, છતાં પણ હાજર બજારમાં રૂના ભાવની અંદર સુધારો જોવા મળે છે. આ એક પોઈન્ટ નથી સમજાતો કે બજારને બતાવવા માટે આંકડા છે કે કાચા કપાસના ખેડૂતોને તેજીની જાણ ન થાય માટે આંકડા રજૂ કર્યા, કેમ કે વિદેશ વાયદાની 8 ડિસેમ્બરની સ્થિતિની અંદર પણ છે સુધારો નથી જોવા મળ્યો, એટલે વિદેશ વાયદાની પાછળ પણ છે આપણા હાજર બજારમાં રૂના ભાવ ન વધી શકે. તો અંદર ખાને સ્પિનિંગ મિલોની માંગ ચાલુ છે અને અવશ્ય ચાલુ માંગ વધારે પડતી હોવાને લીધે જ બજારની અંદર છે સુધારો જોવા મળે છે એવું આપણે માની શકીએ. કારણ કે સ્પિનિંગ મિલોની માંગ એટલા માટે કે વધારે પડતા જ્યારે આગલા સમયમાં છે આયાત છે એ મોંઘી થવાની છે, એના સામે છે સ્પિનિંગ મિલોને આ સસ્તી ઘાસડી ખરીદવાનો મોકો છે, એના લીધે અંદરના અને બહારના દાંત છે અલગ અલગ છે બતાવવામાં આવે છે એવું હાલ લાગી રહ્યું છે. હવે જોઈએ અમેરિકન આઈસ ફ્યુચર્સ કહેતા કે અમેરિકન વિદેશ વાયદાની ચર્ચા કરી લઈએ. માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે 8 ડિસેમ્બરના રોજ છે ઓપનિંગ સપાટી 63.91 જોવા મળી. ઊંચા મતાળાએ રાતભરની સ્થિતિ 64.53 જોવા મળી. લોઅર સાઇડ 63.67 ભાવ બતાવવામાં આવ્યા. વાયદાની અંદર 0.25 ઘટાડો થાય અને 63.68 બંધ થતા સેટલ થયો હતો. એવી રીતે ઘરેલું કોટન MCX ની અંદર 50 રૂપિયાનો સુધારો થતા 25,250 ની સપાટીએ બંધ થયો હતો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 2025. એવી રીતે વિદેશ વાયદાની અંદર છે આજે ઓપનિંગ સ્થિતિ છે 9 ડિસેમ્બર 2025 અને 5:58 ઓપનિંગ ધારણા છે ખુલતા 64.29 ની મૂકવામાં આવતી હતી. 0.36 સુધારા સાથે ધારણા મુકાતી હતી. આજે રાતભર સ્થિતિ વાયદાની અંદર તેજીની જોવા મળે છે કે આ તેજી ટકાવી રાખે છે કે કાલે કપાસના ભાવ ઉપર અસર કરી શકે છે, એના ઉપર છે કપાસના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે. અને વિદેશ વાયદાનો સપોર્ટ, હાજર બજારમાં રૂની ઘાસડીની અંદર સુધારો અને બીજા નંબરમાં કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ છે નેગેટિવ સાબિત થયો છે, એના ઉપર છે કપાસ બજાર આગળની ચાલ દર્શાવશે. હવે મળીએ એક નવા ભાગ સાથે, જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.